નમસ્તે દોસ્તો, કેમ છો? મજામાં? ઘણા સમય પછી વિડીયોના માધ્યમથી મળવાનું થયું છે. એકચ્યુઅલી લાસ્ટ આપણે જે મળ્યા હતા વિડીયોના માધ્યમથી ત્યારે માર્ચ મહિનામાં આઈ થિંક જ્યારે આ ટેરિફ વોરની ચાલતી હતી, મતલબ એ જે સમય ચાલતો હતો ત્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં ઘણા બધા લોકો પેનિક થઈ અને જે લોકો રૂપિયા ઉપાડવા કે રાખવા મતલબ શું કરવું એના માટેનું ઘણું બધું કન્ફ્યુઝન હતું અને મેં એના માટે એનાલિસિસ કરીને એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આપણા જ રૂપિયા છે તો જરૂર હોય તો ઉપાડી શકાય જ્યારે પણ જરૂર પડે ત્યારે, પણ આ સ્થિતિને લઈને પેનિક થઈને ઉપાડવાની જરૂર નથી, કારણ કે આ બહુ જ જલ્દી આમાંથી આપણે બહાર આવી જશું. અને થયું પણ એવું કે એ સમયમાં માર્કેટ 70-72 પહોંચ્યું હતું અને ઘણા બધા લોકોએ મને કીધું કે ભાર્ગવભાઈ 60 જશે, 50 જશે, પણ મેં કીધું હતું કે ના, એવું કંઈ નહીં થાય. અને ખરેખર 70-72 થી રિવર્સ થઈને 84 અત્યારે આપણે બધા જોઈએ છીએ. આમાં કોઈ મારી ખાસિયત નથી, મેં પણ એનાલિસિસ જ કર્યું હતું અને તમે બધાએ મારા ઉપર ટ્રસ્ટ રાખીને પેનિક થયા વગર તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખ્યું એ માટે આપ બધાને મતલબ થેન્ક્સ કહું છું. કે જરૂરી નથી કે દર વખતે અમે સાચા જ પડીએ, કોઈ વખત ખોટા બી પડીએ છીએ, પણ એનાલિસિસ કરીએ છીએ તો સત્યતાની નજીક પહોંચી શકીએ. એટલે સમયાંતરે આવું તમને માર્ગદર્શન મતલબ એ મળતું રહે અને એટલા માટે જ આપણે ડાયરેક્ટ ન જતા કોઈ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ પાસે જ જવું જોઈએ, જેથી કરીને આવી સિચ્યુએશનમાં આપણે આપણું લોંગ ટર્મનું વિઝન બરકરાર રાખી શકીએ છીએ. હવે આજે મળવાનું કારણ એ છે કે અત્યારે બે NFO બહુ મસ્ત ચાલે છે. એક છે HDFC નો ઇનોવેશન ફંડ અને બજાજનો સ્મોલ કેપ ફંડ. બંને 27 તારીખની આજુબાજુ ચાલુ થયા છે અને લગભગ 11 જુલાઈના બંધ થશે. 11 જુલાઈ એ ચેક માટેની લાસ્ટ ડેટ છે, એટલે જે લોકોના ફંડ્સ બજાર ઓપન છે અને જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે એ OTP થી 9 તારીખ પહેલા આપણે કરવું પડે, જેથી 11 તારીખે એમને રૂપિયા મળી જાય એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રહે. લમસમ અને SIP બંનેમાં આપણે કરી શકીએ છીએ. બજાજના સ્મોલ કેપ વિશે હું બહુ એટલા માટે નહીં લઉં, કારણ કે સ્મોલ કેપ ફંડ છે, આપણે બધાને જ ખબર છે સ્મોલ કેપ એટલે એકદમ રિસ્કી ફંડ, હાઈ રિટર્ન અને જેને કહેવાય ને કે હાઈ રિસ્ક ફંડ કહેવાય. એટલે લોંગ ટર્મ 7 થી 10 વર્ષની નજરિયા માટે બજાજનું સ્મોલ કેપ ફંડ અતિશય સારું છે કે જેમાં આપણે લોંગ ટર્મ માટે જઈ શકીએ છીએ. સ્મોલ કેપ છે એટલે એમાં બીજું કાંઈ આવતું નથી કાંઈ. HDFC નો જે ઇનોવેશન ફંડ છે એના વિશે હું થોડીક વાત કરીશ કે 204 કંપની એ લોકોએ આઈડેન્ટિફાઈ કરી છે કે જેમાંથી માત્ર 135 કંપનીઓમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એમાંથી જેને કહેવાય ને કે ઇનોવેશન જે કરે છે અને 4 સ્ટાર 5 સ્ટાર રેટિંગ વાળી જે કંપનીઓ છે એમાં જ જશે. એટલે મારા હિસાબે આ સારું ફંડ છે. એ લોકોએ અમુક કંપનીનો લિસ્ટ પણ બનાવ્યું છે કે જેમાં 2021 થી જે કંપની લિસ્ટેડ થઈ છે અને ઇનોવેશન કરીને અત્યારે એ IPO આવ્યો હતો ત્યારે જે એની પ્રાઇસ હતી ને આજે એના 3, 4, 5 ગણા ભાવ થઈ ગયા છે. તો એ બધી કંપનીઓ એવી છે કે જે પોતાના ફિલ્ડમાં કંઈક ને કંઈક ઇનોવેશન કરે છે, એટલે કોઈ પણ ફિલ્ડ હોઈ શકે. તો HDFC એ પણ બ્રાન્ડ નેમ છે, તો એને પણ એક એવું જ ફંડ લોન્ચ કર્યું છે કે જે ઇનોવેશન જે પણ પોતાના ફિલ્ડમાં કરતી હોય એવા જ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો મારી દ્રષ્ટિએ આમાં SIP ઓર લમસમ બંને નાખી શકાય. જેમની પાસે જે પણ સગવડ હોય એ આવનારા 5-7 વર્ષના નજરિયામાં મતલબ એ લોંગ ટર્મ શોર્ટ ટર્મના વિઝનમાં એ નાખી શકાય અને સારું રિટર્ન મળશે આવી અપેક્ષા છે, કારણ કે ફંડ બહુ સરસ છે અને લઈ આવનાર પણ HDFC એટલે બ્રાન્ડ નેમ છે. એટલે મારા હિસાબે આપણે કરી શકીએ છીએ. તો આ વિડીયો આપને મળે એના પછી આપને જે કંઈ પણ રકમની યોગ્ય લાગે એ અમને જાણ કરજો, તો આપણે એમાં આગળ વધશું. થેન્ક યુ વેરી મચ બધા, અને એકદમ મારા નમસ્કાર અને ખુશ રહો અને મસ્ત રહીએ. થેન્ક યુ.